સુરત શહેરના ચોક બજાર વિસ્તારની ઘટના કે જ્યાં ચોક બજાર વિસ્તારમાં 96 લાખની ચોરીની ઘટના બની। ચોક બજાર પોલીસે ચોરી કરનાર બંટી બબલીને ઝડપી પાડ્યા। પોલીસે 70 લાખ રૂપિયા પણ કબજે કર્યા છે। ફરિયાદી યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેના ઘરમાંથી 96 લાખ રોકડની ચોરી કરી હતી। બંટી બબલીને ખબર પડી હતી કે યુવક એકલો રહી રહ્યો છે અને તેનું મકાન પણ વેચવાનું છે। પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવ અનુસંધાને બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું એ મકાનના જે પૈસા આવ્યા હતા એ 96 લાખ રૂપિયા એણે જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે। અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું। ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ અને પોતાના બાળકો એને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી। પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી 70 લાખનો મુદ્દામાલ એટલે રોકડ। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।